નમસ્કાર મિત્રો, અનસલિડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ડિલિશિયસ ગાજરનો હલવો પ્રેશર કુકરમાં ખૂબ જ ઝડપથી અને સરળતાથી કેવી રીતે બનાવાય તે જોઈશું. તો હલવો બનાવવા માટે અહીં મેં 1 કિલો ગાજરને ધોઈને સાફ કરી લીધા છે. અને છીણ બનાવતી વખતે વચ્ચેનો જે પિત્તનો ભાગ છે તે આપણે રિમૂવ કરી દઈશું. સાથે 1 કપ એટલે કે 125 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે. 125 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડને તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ જોઈશે. અને અહીં મેં કેટલાક ડ્રાયફ્રૂટ્સ લીધા છે. બદામ, સૂકી દ્રાક્ષ અને અખરોટ લીધી છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો. 50 ગ્રામ ઘી અને હાફ ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર જોઈશે. તો સૌથી પહેલાં ગાજરનું છીણ બનાવી લઈએ. માવાને પણ અલગથી ગ્રેટ કરીશું અને બદામ અને અખરોટનો પાવડર બનાવી લઈએ. દૂધી છીણવાની જે છીણી હોય છે તેનાથી મેં આ ગાજરનું છીણ બનાવી લીધું છે. હવે આપણે હલવો બનાવી લઈએ. આજે આપણે પ્રેશર કુકરમાં હલવો બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કુકરને ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં 50 ગ્રામ જેટલું ઘી એડ કરીશું. અને ઘી ગરમ થાય એટલે ગાજરનું છીણ એડ કરી દઈએ. ગાજરનું જ્યારે તમે છીણ બનાવો ત્યારે એની વચ્ચેનો પિત્તનો ભાગ હોય તે કાઢી નાખવાનો, કારણ કે એ પિત્ત ખાવાથી ઉધરસ થઈ જતી હોય છે. હવે ગાજરને 5 થી 7 મિનિટ માટે ઘીમાં સરસ રીતે શેકી લેવાના છે. ગાજરને આપણે ઘીમાં શેકીશું એટલે જેમ જેમ એ શેકાતા જશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે. તે એકદમ ડાર્ક થઈ જશે અને તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે. તમે જોઈ રહ્યા છો તેનો કલર બદલાઈ રહ્યો છે. ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, ફોસ્ફરસ અને આયર્ન રહેલું છે. તો ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે અને લોહી પણ શુદ્ધ થઈ અને વધે છે. ગાજર સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈએ. ગાજરમાં ખાંડ મિક્સ કર્યા પછી ખાંડ જેમ જેમ ઓગળતી જશે તેમ તેમ તેનું પાણી બનતું જશે. જ્યાં સુધી ખાંડ ઓગળી અને તેનું પાણી ના પડે ત્યાં સુધી આ રીતે ગાજરને ખુલ્લા જ આપણે ચડવા દઈશું. હવે 3 મિનિટ બાદ ખાંડ બધી જ ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી બની ગયું છે. તો આ જ ખાંડના પાણીમાં આપણે ગાજરને ચેડવવાના છે. તો પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિશલ બોલાવી લઈએ. બે વિશલ થઈ ગઈ છે. ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ પડવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. ખાંડના પાણીમાં જ ગાજર સરસ રીતે ચઢી અને બફાઈ ગયા છે. ખૂબ જ સરસ માવો તૈયાર થઈ ગયો છે ગાજરનો. ગાજરમાં હજી ખાંડનું થોડું પાણી દેખાય છે. તો આ પાણીને આપણે પાળી દેવાનું છે. તો ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર ચાલુ કરી દઈએ અને પાણી બળી ના જાય ત્યાં સુધી ગાજરને શેકી લઈએ.
તો ગાજરમાંથી હવે બધું પાણી બળી ગયું છે. એમાં એક શાઇનિંગ, એક ચમક આવી ગઈ છે. હવે આપણે તેમાં માવો એડ કરી દઈએ. માવાને મેં અહીંયા છીણી લીધો છે, જેથી સરળતાથી ગાજરમાં મિક્સ થઈ જાય. ગાજરમાં માવો મિક્સ કર્યા પછી 2 થી 3 મિનિટ માટે આપણે હલવાને શેકતા રહીશું. ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ જ રાખવાની છે. અને હલવો માવો મિક્સ કર્યા પછી સ્ટીક ના થાય કુકરમાં, એટલા માટે સતત તેને હલાવતા રહેવાનું છે. હલવાને એકદમ ક્રીમી ટેસ્ટ આપવા માટે હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલી ઘરની શુદ્ધ મલાઈ મિક્સ કરી રહી છું. દૂધનો માવો એડ કરવાથી આપણે હલવો બનાવીએ તો એનું એકદમ દાણેદાર અને સરસ ટેક્સચર આવે છે. તમે જોઈ રહ્યા છો. ગેસની ફ્લેમને હવે એકદમ સ્લો કરી દઈશું અને બદામ અને અખરોટનો પાવડર મિક્સ કરી લઈએ. સાથે દ્રાક્ષ પણ મિક્સ કરી દઈએ. હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર. આ બધું જ હલવામાં મિક્સ કરી લઈએ. ગાજરનો હલવો આ રીતે તૈયાર થઈ જાય પછી છેલ્લે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી ગાજરનો હલવો એકદમ શાઇનિંગવાળો થઈ જશે. તો હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી રહી છું. અને આ રીતે હલવામાંથી બધું જ પાણી બળી જાય અને આ રીતે એનું બાઇન્ડિંગ થઈ જાય, એનું ટેક્સચર આ રીતનું આવી જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈએ. તમે જોઈ રહ્યા છો કેટલો શાઇની અને દાણેદાર ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો આપણે જોયું કે ખૂબ જ ઝડપથી કુકરમાં ગાજરનો હલવો ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જાય છે. તમે પણ આ રીતે કુકરમાં ગાજરનો હલવો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારો સમય અને ઈંધણ બંનેની બચત થશે. રેસીપી જો પસંદ આવી હોય તો બીજી આવી અનેક રેસિપીસ જોવા માટે ચેનલ અનસોલિડ ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.